રાજકોટ પોલીસે બાંગ્લાદેશીઓની સામે લાલ આંખ કરી છે। જે સમાચાર સામે આવ્યા તેમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી આ રીતની વાત સામે આવી। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ। રાજકોટ પોલીસે મોડી રાત્રે બાંગ્લાદેશીઓની અટકાયત કરી હતી। ટોટલ 31 જેટલા બાંગ્લાદેશીઓ હતા, તેમની અટકાયત કરી તેમને સ્ટેશને લાવવામાં આવ્યા હતા અને વધારે પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હતી। રાજકોટ અને રાજકોટ ગ્રામ્યમાં અલગ અલગ જગ્યાએ બાંગ્લાદેશીઓ નોકરી અને જીવન ગુજારી રહ્યા હતા, તેને લઈને પોલીસે અટકાયત કરી છે। કેટલાક સમયથી રાજકોટમાં રહે છે તે દિશામાં પણ પોલીસે વધારે તપાસ હાથ ધરી છે। રાજકોટ શહેર પોલીસે આ જેટલા પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટ્સની ચકાસણી પણ શરૂ કરી દીધી છે। રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પોલીસની આ મોટી કાર્યવાહી છે કે કુલ કેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઈ તે વિગત પોલીસ ગૃહ વિભાગને સોંપશે અને આ મામલે વધુ વિગતો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે જણાવી શકે તેમ છે। ટોટલ આંકડો કેટલો છે, કેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે, એ વસ્તુ પણ સામે આવવાની છે। આજે આખી મોટી ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે। એ ડ્રાઈવમાં અત્યારે બાંગ્લાદેશીઓની સતત અટકાયત કરવામાં આવી રહી છે, તેમની કામગીરી, તેઓ કઈ જગ્યાએ રહે છે, કેટલા સમયથી રહે છે, આ બધી જ દિશામાં વિગતે તપાસ અત્યારે ચાલી રહી છે। ગુજરાત પોલીસનું અલગ અલગ જિલ્લામાં આજે આખું ગેરકાયદેસર વસવાટ છે બાંગ્લાદેશનું, તેની સામે આ આખું ઓપરેશન ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે। આગામી દિવસોમાં આ ઓપરેશન વધારે મજબૂત કરવામાં આવશે આવી વાત પણ સામે આવી, કારણ કે ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ટીમે આ ખાસ પ્રકારની મુહિમ ચલાવી છે। બાંગ્લાદેશની બોર્ડરથી ગુજરાતમાં એજન્ટો મારફતે રૂપિયા આપીને પ્રવેશ કરતા હોય છે અને ગુજરાતમાં નોકરી કરતા હોય છે, જીવન ગુજારતા હોય છે। ત્યારે રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત એસઓજી આ મામલે સખત કાર્યવાહી કરી રહી છે અને રાજકોટમાં ગઈકાલે આ રીતની અટકાયત કરવામાં આવી હતી। નમસ્કાર।